વાસણાનો ત્રિવેદી પરિવાર બનશે મામેરાના યજમાન। 10 સોસાયટીઓ સાથે મળીને મામેરું ઉજવશે। 148મી જગન્નાથ પ્રભુની રથયાત્રાની તૈયારી શરૂ થઈ ગઈ છે। ત્યારે આ વર્ષે 10 બાદ વાસણાના ત્રિવેદી પરિવારને મામેરાના યજમાન બનાવવાનો અવસર મળ્યો છે। મામેરામાં આ વર્ષે કોઈ કચાશ ન થાય તે માટે સમગ્ર વાસણા વિસ્તારની 10થી વધુ સોસાયટી એક થઈને આ મામેરાના ઉત્સવની ઉજવણી કરશે। વાસણા વિસ્તારની અરિહંત સોસાયટીના ચેરમેન અને મામેરાના યજમાન મનીષ ત્રિવેદીના જણાવ્યા અનુસાર 27 જૂન રથયાત્રા પ્રભુની રથયાત્રા નીકળશે ત્યારે અમારી સોસાયટીમાં અત્યારથી એટલે 1 મહિના અગાઉથી તૈયારી શરૂ કરવામાં આવી છે। આસપાસની 10 સોસાયટીએ એકત્રિત થઈને આ ઉત્સવની ઉજવણી કરીશું। મામેરું અને રથયાત્રા ભલે સરસપુર વિસ્તારમાં થાય છે પરંતુ સમગ્ર વાસણા વિસ્તાર રથયાત્રા જેવી ઉજવણી કરવામાં આવશે। સોસાયટીના 500થી વધુ લોકો 4 દિવસના ઉત્સવમાં ઉજવણી કરશે। તમામ દિવસે સોસાયટીમાં પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। ભાઈ દવે, અરિયન સોસાયટીના સેક્રેટરી શ્રી। સૌ પ્રથમ તો રથયાત્રા એટલે અમદાવાદની 148મી રથયાત્રા અને અષાઢી બીજનો દિવસ એ અમદાવાદ માટે ખૂબ જ મહત્ત્વનો હોય છે। હવે જનરલી આખું વર્ષ દરમિયાન આપણે ભગવાનના મંદિરે જઈ અને ભગવાનને રીઝવવાની કોશિશ કરતા હોઈએ છીએ પૂર્ણપણે, પણ રથયાત્રાનો દિવસ એ એક એવો દિવસ છે કે જ્યારે ભગવાન પોતે રથમાં બેસી રથમાં બિરાજમાન થઈ અને આખા નગરની યાત્રા કરવા નીકળે છે અને દરેકે દરેક ભક્તજનોને એના દર્શનનો લાભ આપે છે। સોસાયટી તરફથી અમારા સોસાયટીમાં દરેકે દરેક યુથ જનરલી જે યુવાધન છે એ લોકો પોતાનું સિક્યોરિટીનું અને એનું સંભાળ છે। પછી મહિલા મંડળ છે સોસાયટીની, એ મામેરા દરમિયાન જે બી ભક્તજનો દર્શન કરવા આવશે એમને દર્શન કરાવશે અને કમ્પ્લીટ મામેરાની જવાબદારી જે છે એ મહિલા મંડળ લેશે। પછી અમે 3 દિવસનું આખો ફંક્શનનું આયોજન કર્યું છે અને એ આયોજનમાં અમે રાસ ગરબાનો પ્રોગ્રામ રાખ્યો છે, પછી ડાયરાનો પ્રોગ્રામ રાખ્યો છે, વેશભૂષાનો પ્રોગ્રામ રાખેલ છે અને દરેકે દરેક સોસાયટીના તથા આખા વાસણા એરિયાના દરેકે દરેક સભ્યો જે છે એ ઉત્સવને પૂરેપૂરી રીતે માણશે અને બધી કમ્પ્લીટ આખા અમદાવાદની જે જાહેર જનતાની જે વ્યવસ્થા છે અમારી સોસાયટીના દરેકે દરેક સભ્યો સાથે મળી અને કરશે। અમારી સોસાયટીના ટોટલ તો 400 સભ્યો છે અને આજુબાજુની સોસાયટીના સભ્યો થઈ અને આશરે 800થી 900 સભ્યો ભેગા થશે અને દરેકે દરેક સભ્યોની અમે 3-3 કલાકની ટીમ બનાવીશું। આના માટે અમે દર અઠવાડિયે મિટિંગનું આયોજન કરેલું છે અને બધાને જવાબદારી સોંપીશું કે 3-3 કલાકનો અમે સમયગાળો આપીશું કે આ 3 કલાક દરમિયાન આ ટીમ આ કામ કરશે, બીજી ટીમ જે છે એ આ કામ કરશે અને 3 કલાકે બધાની ડ્યુટી ચેન્જ થઈ જશે। હા, સિક્યુરિટી અમે ટોટલી પ્રાઇવેટ સિક્યુરિટીને કામકાજ જવાબદારી સોંપેલી છે અને ફાયર પ્રોટેક્શન માટેની બી અમે પૂરી વ્યવસ્થા કરી છે, પોલીસ પ્રોટેક્શન માટેની બી વ્યવસ્થા કરી છે અને અમદાવાદ કમિશનરને તથા વાસણા પોલીસ સ્ટેશનમાં પણ અમે લેખિતમાં જાણ કરેલી છે કે અમારા આટલા સભ્યો આવશે એક દિવસ માટે, તો કોઈ પણ જાતની ધક્કામુક્કી ના થાય અને કોઈ પણ તકલીફ ના પડે એનું અમે ખાસ ધ્યાન રાખીશું। 2000 માણસનો ઇન્સ્યોરન્સ લીધેલો છે કારણ કે એક સમયે એક સાથે બધી પબ્લિક નહીં આવવાની। 30મી ભગવાન જગન્નાથની રથયાત્રાના મોસાળાના અમે યજમાન છીએ અને આ સૌભાગ્ય જ્યારે પ્રાપ્ત થયું છે ત્યારે અમારી સોસાયટી એટલી બધી ઉત્સાહિત છે અને અમે તો ઉત્સાહિત છીએ જ એઝ એ યજમાન તરીકે, પણ અમારી સોસાયટી 100 બંગલા છે એટલે 100 બંગલાના 500 સભ્યો લગભગ બધા તૈયાર છે, આજુબાજુની સોસાયટીઓ તૈયાર છે અને અમે અહીંયા 22 તારીખે સવારે મોસાળું લઈને જ્યારે અમે સરસપુર જઈશું ત્યારે પણ રાસ ગરબાને દરેકનો પ્રોગ્રામ છે। 23 તારીખે અમારી સોસાયટી અને આજુબાજુને બધાને અમારે ભગવાન જગન્નાથનું મોસાળું બતાવવાનું છે, માટે આખા દિવસ દરમિયાન અમારા અલગ અલગ પ્રોગ્રામો રહેશે અને 23 તારીખે અમારી એવી ઈચ્છા છે કે ત્રીજા દિવસે પણ અમે ડાયરો અને વિવિધ મનોરંજનના પ્રોગ્રામો અમે રાખવાના છીએ અને અમને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એ માટે અમારી સોસાયટી શું તૈયાર કરશે અને સોસાયટી અમને શું સાથ સહકાર આપશે અને સોસાયટીવાળા અમારા માટે શું કરશે કે યાત્રા માટે શું કરશે એના માટે અમારા ચેરમેન સેક્રેટરી આજે હાજર છે, અમારી સોસાયટી હાજર છે, અમારી સોસાયટીના આજુબાજુના તમામ રહીશો હાજર છે અને એ શું તૈયારી કરવાના છે એ અમારા ચેરમેન સાહેબ ને સેક્રેટરી સાહેબ કહેશે।